જય દ્વારકાધીશ મિત્રો, સમગ્ર ગુજરાતનું હવામાન યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને હું છું પારસ વાઘેલા. મિત્રો, આપણે આગોતરું એંધાણ આપેલું હતું તે મુજબ જ પહેલી, બીજી અને ત્રીજી તારીખમાં ઘાટ વાદળો જોવા મળી રહ્યા છે. ઓમાન તરફથી તમે જોઈ શકો છો મિત્રો, ઘાટા વાદળો કડાકા ભડાકા સાથે વાદળો અરબી સમુદ્રમાં વાદળો જોવા મળી રહ્યા છે અને ટૂંક જ સમયમાં આ વાદળો ગુજરાત તરફ પહોંચી જશે. અત્યારે મિત્રો કચ્છ ઉપર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારો ઉપર વાદળો તો પહોંચી ગયા છે. સમગ્ર ગુજરાતમાં હવે આ વાદળો પૂગી જવાના છે અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત પણ થઈ જવાની છે. આપણે જણાવ્યું હતું તે મુજબ જ ધીમે ધીમે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શરૂઆત થઈ જવાની છે. આ તમે જોઈ શકો છો કે મિત્રો, હવામાન વિભાગ દ્વારા મેપ જાહેર કરવામાં આવ્યા છે. આજે છે 1 તારીખ, 3 અને 4 તારીખ સુધી હવામાન વિભાગે મેપ જાહેર કર્યા છે. અને આજે આપણે આ વિડીયોમાં જાણવાના છે કે કયા કયા ભાગોમાં કેવો વરસાદ જોવા મળશે. તો યુટ્યુબ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ આ વિડીયોને લાઇક કરી અને શેર કરી દેજો. તમે જોઈ શકો છો કે મિત્રો, આજના દિવસે ગુરુવારને 2 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તમે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ, તે સાથે ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડવામાં આવી રહ્યા છે. અત્યારે તમે હાલ મોડલ દર્શાવી રહ્યું છે તે તમે જોઈ શકો છો કે જે કચ્છના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થઈ જશે અને ધીમે ધીમે આજે વાદળો આવતા જોરદાર વરસાદની શરૂઆત થવાની છે કચ્છ ઉપર અને સૌરાષ્ટ્ર ઉપર. સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, આ વિસ્તારોમાં સુરેન્દ્રનગર, મોરબી, આ બધા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થવા જઈ રહી છે. આ સાથે સાથે ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર અને ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદના આજની તારીખમાં ઝાપટા જોવા મળવાના છે. અને ઉત્તર પૂર્વ ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી આ જે વિસ્તારો છે તેમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, આણંદ, ખેડા, છોટાઉદેપુર આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે. ખાસ કરીને વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, મોરબી આ વિસ્તારોમાં વધુ વરસાદ જોવા મળવાનો છે. 3 તારીખે શુક્રવાર અને 3 તારીખે વધુ વરસાદ આ વિસ્તાર ઉપર જોવા મળવાનો છે, સૌરાષ્ટ્ર ઉપર. તમે જોઈ શકો છો મોડલમાં રેડ કલર બતાવી રહ્યો છે એટલે ત્યાં વધુ વરસાદની સંભાવના થાય છે મિત્રો. તો દરિયાકાંઠા વિસ્તારોમાં જે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠા વિસ્તારો છે તેમાં રેડ કલર બતાવી રહ્યો છે, ત્યાં વધારે વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે. બાકીના જે બધા વિસ્તારો છે તેમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળશે. નવા મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં જોડાઈ દેજો અને આ વિડીયો લાઇક કરીને શેર કરી દેજો.